વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 5 વિષય ગણિત। મારું નામ ધારા ટીચર છે। હું આજે તમને ગણિત વિષય ભણાવું છું। તેમાં આપણે પ્રકરણ 3 કેટલા ચોરસ વિશે આગળ સમજીશું। તો બાળકો તમે ધ્યાનથી સમજજો। આજે આપણે પ્રકરણ 3 કેટલા ચોરસ વિશે સમજીશું। બાળકો આપણે આગળ આ પ્રકરણમાં સમજી ગયા હતા, ત્યાર પછી બાળકો આજે આપણે ત્યાંથી આગળ સમજીશું। હવે આજે આપણે બાળકો સમજવાના છે। તો જુઓ બાળકો, અહીં તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે। આ ચિત્રમાં જુઓ તમે, આ ચિત્રમાં બાળકો તમે અહીં જોઈ શકો છો કે લાલ કલરથી એક ત્રિકોણ દોર્યું છે, ત્યારબાદ ભૂરા કલરથી એક ત્રિકોણ દોરવામાં આવ્યું છે। તો ચાલો બાળકો તેના વિશે આપણે સમજીએ। આ લંબચોરસમાં દર્શાવેલ બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે। તો અહીં શું કહે છે સમીના એમ કહે છે કે આ જે લંબચોરસ છે, એટલે કે આ લંબચોરસ ખાનાવાળું આપ્યું છે, તેમાં જે બે ત્રિકોણ છે, લાલ કલરનો અને ભૂરા કલરનો, તે બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા છે? સરખા છે। ત્યારે આ સાદિક શું કહે છે? પરંતુ આ તો તદ્દન અલગ દેખાય છે। બસ કારણ કે આપણને આ અલગ દેખાય છે, તો આપણે કઈ રીતે કહી શકીએ કે તેના ક્ષેત્રફળ સરખા છે? તો આપણે સમજીએ। ત્યારબાદ સમજીએ કે વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે। વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે, એટલે કે આ જે વાદળી ત્રિકોણ આપ્યો છે તે મોટા લંબચોરસ, એટલે અહીં તમને જે લંબચોરસ આકાર આપવામાં આવ્યો છે તેનાથી અડધો છે। મોટા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 20 ચોરસ સેમી છે। એટલે મોટા લંબચોરસનું ક્ષેત્રફળ જો 20 હોય અને જો આ વાદળી રંગનો ત્રિકોણ છે તેનાથી અડધું ક્ષેત્રફળ હોય, તો 20ના અડધા કેટલા થશે? 10 થાય। એટલે તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તમે સમજી શકો છો કે તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 10 ચોરસ સેમી, કારણ કે અહીં 20 આપ્યું છે અને તેનાથી અડધું, એટલે 20ના અડધા કેટલા થાય? 10। એટલે આપણે અહીં લખી શકીએ કે 10 ચોરસ સેમી છે। લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? તો આપણે શોધી ગયા। તેથી વાદળી રંગનું આપણે શોધી ગયા। ખાસ અહીંયા સમજજો કે અહીં વાદળી ત્રિકોણ એ મોટા લંબચોરસથી અડધો છે, તો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ 20 હોય, તેથી આ ત્રિકોણનું, એટલે કે આ ત્રિકોણ એટલે કયો? વાદળી ત્રિકોણ છે, તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય। ત્યારે આ છોકરી પૂછે છે કે ચલો વાદળીનું આપણને મળી ગયું 10 ચોરસ સેમી, તો લાલ રંગનું કેટલું થશે? તો હવે જુઓ બાળકો, લાલ રંગનું ક્ષેત્રફળ પણ જો આપણે સમજીએ તો આગળ અહીં આપ્યું છે કે ભૂરો અને વાદળી રંગનું ક્ષેત્રફળ, ભૂરા ત્રિકોણનું અને વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું છે, એટલા માટે આપણે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ કેટલું લઈ શકીએ? 10 લઈ શકીએ, કારણ કે અહીં કહેવામાં આવ્યું છે કે બંને સરખા છે। હવે બાળકો, આપણને શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ કે જે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ છે તે 10 જ છે? તો ચાલો બાળકો આપણે તેના વિશેની માહિતી મેળવીએ કે 10 છે, સરખા છે, એટલા માટે અહીં કહ્યું છે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે, એટલે આપણને ભૂરાનું મળી ગયું 10, તો લાલનું પણ આપણે 10 કહી શકીએ, પણ આપણે શોધીને સમજીએ। તો બાળકો તેના માટે શું કરી શકીએ? પહેલાં તો તમે જુઓ આ ત્રિકોણને ધ્યાનથી જોશો તો આ ત્રિકોણ છે ને, ચિત્રમાં લાલ ત્રિકોણને અડધો ભાગ એ પ્રથમ લંબચોરસનો અડધો ભાગ છે। એટલે લાલ ત્રિકોણ છે તેનો અડધો ભાગ છે ને, એ જે લંબચોરસ આપ્યો છે તેનો અડધો ભાગ છે, તેથી તે અડધા ભાગનું ક્ષેત્રફળ। હવે આપણે અડધા ભાગનું ક્ષેત્રફળ કરીએ, એટલે કે જુઓ આ પ્રકારે અડધો ભાગ કરી દઈએ, તો બંને અડધા ભાગનું ક્ષેત્રફળ શોધીએ તો આપણને જાણવા મળે। તો પહેલો જે અડધો ભાગ છે તેનું આપણે ક્ષેત્રફળ શોધીએ તો કેટલું થશે? તો ચાલો બાળકો આપણે તેના વિશે સમજીએ। આ પહેલો અડધો ભાગ છે, તેના વિશેનું ક્ષેત્રફળ શોધીએ તો તેના માટે શું કરવું પડે? તો અડધા ભાગનું છે એટલે આપણે શું લખશું? અડધો લખી દઈશું પહેલાં। ત્યારબાદ આપણે શું કરીએ? આપણે આગળ ક્ષેત્રફળ શોધી જ ગયા એટલે તમને ખ્યાલ હશે
ત્યારબાદ આપણે આ ગણીશું 1 2 3 4 કેટલા થયા 4 તો અહીંયા 4 ગુણ્યા હવે આ આડી સાઈડ ગણીએ 1 2 ને 3 કેટલા થઈ 3 થઈ એટલે અહીં ગુણાકાર કરી શકીએ આપણે 4 તાલી 12 ને 4 તાલી 12 થશે એટલે અહીં આપણે લખ્યો 12. હવે 12ને આપણે 2 વડે ભાગીએ તો કેટલા આવે 6 આવશે એટલે આ અડધા ભાગનું ક્ષેત્રફળ કેટલું થયું 6 થયું. જે આપણે લખીશું કે અહીં જે આ અડધો ભાગ હતો તો અડધા ભાગનું ક્ષેત્રફળ 6 થઈ ગયું. હવે બીજા અડધા ભાગનું ક્ષેત્રફળ તે જ રીતે શોધીશું એટલે અડધો ત્યારબાદ આ ગણીશું એ તો 4 જ આવશે 1 2 3 4 4 ગુણ્યા અહીં 1 અને 2 જ છે એટલે 2 4 દુ કેટલા થશે 8 થશે 4 દુ 8 એટલે આ 2 ચોક 8 એટલે અહીં કેટલો આવ્યો બીજો અડધા ભાગનું આપણને 4 મળે છે એટલે અહીં આ અડધા ભાગનું ક્ષેત્રફળ 4 મળ્યું. હવે આનું 6 છે અડધા ભાગનું અને બીજા અડધા ભાગનું 4 છે એટલે 6 + 4 કરીએ તો કેટલા આવે 10 આવે. એટલા માટે લાલ રંગના જે આપણી પાસે જે આ લાલ રંગનો જે ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ આપણે શોધી ગયા કેટલું આવ્યું 10 આવ્યું. સમજાયું બાળકો અહીં તમને કઈ રીતે આપણે ક્ષેત્રફળ શોધ્યું તે? તો ચાલો બાળકો હવે આપણે આગળ સમજીશું. જો તો અહીં તમને શું આપ્યું છે? અરે આમાં તો 2 અલગ અલગ લંબચોરસના અડધા ભાગ છે. એટલે અહીં તમે જોઈ શકો કે 2 અલગ અલગ લંબચોરસ છે. જો અહીં તમને પીળા જેવો કલર દેખાય છે, ત્યારબાદ આ સાઈડ કયો કલર લીલા જેવો કલર દેખાય છે. તેની અંદર એક ત્રિકોણ આપ્યું છે. હવે તમે સાદિક જે કહે છે તે 2 લંબચોરસના ક્ષેત્રફળ શોધો. લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો. હવે જુઓ બાળકો અહીં આપણે તો સમજી ગયા તે જ રીતે કરીશું કે આપણને જે લાલ રંગનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે એટલે કે અહીં તમને લાલ કલર દેખાય છે તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા કીધું છે. તો આપણે આગળ સમજી ગયા તે જ રીતે કરીશું કે આ પહેલાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ અડધાનું, ત્યારબાદ આ અડધાનું શોધીએ. તો ચાલો આપણે સમજીએ. એટલે અડધાનું શોધવાનું છે એટલે અહીં આવશે અડધો, ત્યારબાદ આ ઉપરની લીટી ગણીશું 1 2 3 4 એટલે 4 ગુણ્યા 1 2 3 એટલે આવ્યા 3. હવે 4 તાલી કેટલા થશે 12 થશે. 4 તાલી 12 એટલે અહીં જવાબ શું આવે 6 કારણ કે 2 6 12 થાય એટલે 6 આવ્યો. એટલે આ અડધાનું 6 છે. તે જ રીતે બાળકો અહીં શોધીએ આપણે તો આ ઉપર 4 આવશે ને એની બાજુમાં 3 આપણે સમજી જ ગયા. એટલે ચાલો એકવાર કરી લઈશું આપણે કે અહીં આપણને મળી ગયું કેટલું મળ્યું 6 મળ્યું. હવે આનું શોધીએ આટલાનું તો આપણે અડધો લખીએ, ત્યારબાદ કેટલું થશે 4 ગુણ્યા 2 આ 1 અને 2 થાય એટલે 2 એટલે અડધો 4 દુ 8 અને 2 4 એટલે અહીં શું મળ્યો જવાબ 4. આપણે આગળ આ સમજી જ ગયા એટલે અહીં સરવાળો કરીએ 6 + 4 કરીએ તો 10 એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળે છે આપણને 10 ચોરસ સેમી જેટલું મળે છે. બાળકો સમજાયું ને? આપણે આ 2 વાર સમજી ગયા. હવે આપણે આગળ સમજીએ. હા તે સાચું કહે છે અને તને ખબર છે તું આવા ઘણા ત્રિકોણ આ લંબચોરસમાં દોરી શકે છે. એટલે કે આવા ઘણા બધા ત્રિકોણ તું દોરી શકે છે. તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી હોય તેમને દોરવાનો પ્રયત્ન કરો. આવા બીજા કેટલાક ત્રિકોણ શોધવામાં સાદિકને મદદ કરો. ઓછામાં ઓછા બીજા 5 ત્રિકોણ દોરો. એટલે કે આપણે એવા ત્રિકોણ દોરવાના છે બાળકો કે જેનું ક્ષેત્રફળ કેટલું હોય 10 ચોરસ સેમી હોય. તો જો બાળકો આપણે આ રીતે અહીં તમને ત્રિકોણ દર્શાવ્યા છે તો આ જુઓ અહીં તમને આ પ્રકારે અલગ અલગ પ્રકારના ત્રિકોણો દર્શાવ્યા છે. તો આ બધા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે 10 ચોરસ સેમી છે. તો તમે આ રીતે ત્રિકોણ
દર્શાવી શકો છો. તો બાળકો તમારે પણ જે હું આ દાખલા કરાવું છું, ત્યારબાદ આ ચિત્ર બતાવું છું, તો તમારે પણ નોટબુકમાં આ ચિત્ર, ત્યારબાદ આ બધા દાખલા સમજાવું છું, તે તમારે લખવાના રહેશે. ત્યારબાદ બાળકો આપણે આગળ સમજીએ. ત્યારબાદ તમને આપ્યું છે કે આકાર પૂર્ણ કરો. સુરુચિએ એક આકારની 2 બાજુઓ દોરી. તે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે તે શું કરે છે કે એક જ આકાર છે, એક આકારની 2 બાજુઓ દોરે છે. તે તમે અહીં જોઈ શકો છો, આ એક બાજુ અને આ બીજી બાજુ. એટલે તમે અહીં ચિત્રમાં જોઈ શકો, આ એક અને આ બીજી બાજુ છે, એટલે 2 બાજુઓ દોરે છે. તેણે આસિફને વધુ 2 બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા કહ્યું, જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી છે. હવે તેણે આસિફને શું કહે છે કે તારે બીજી 2 બાજુ દોરીને આકાર પૂર્ણ કરવાનો છે, પણ સાથે આ પણ કહે છે કે તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થવું જોઈએ. તો જુઓ, તે આ રીતે આકાર પૂર્ણ કરે છે અને તેની બીજી 2 બાજુઓ દોરે છે. ત્યારબાદ તે શું પૂછે છે, તે આ કેવી રીતે કર્યું? અરે આ તો સરળ છે. જો તું લીલો ભાગ જોઈશ તો તે 4 ચોરસ સેમી છે, તેની નીચે પીળો ભાગ 6 ચોરસ સેમી છે. હવે તે શું કહે છે કે આ તો ખૂબ સરળ છે કે આ તે લીલો ભાગ છે, તેનું ક્ષેત્રફળ કેટલું છે? 4 ચોરસ સેમી છે અને પીળા ભાગનું 6 છે, એટલે 6 ને 4 કેટલા થઈ ગયા? 10 ચોરસ સેમી. ત્યારબાદ શું કહ્યું છે? શું તે સાચું છે? ચર્ચા કરો. એટલે કે તમારે ચર્ચા કરવાનું છે કે શું તે આ કહ્યું કે ઉપરના ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે અને નીચેના ભાગનું ક્ષેત્રફળ 6 છે, તે સાચું છે? તો બાળકો આપણે એ સાચું છે તેના માટે આપણે જાતે શોધીએ તો આપણને ખ્યાલ આવે કે તે સાચું છે કે ખોટું છે. તો ચાલો આપણે આ ઉપરનો જે ત્રિકોણ જેવો આટલો ભાગ દેખાય છે, આ ત્રિકોણ જેવો ભાગ, તો આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ, લીલા ભાગનું ક્ષેત્રફળ શોધીએ. તો તેના માટે આપણે શું કરી શકીએ? તો જે ચોરસ છે આપણે આગળ શોધતા હતા, જે આકારોના ક્ષેત્રફળ શોધી ગયા ને તમે આગળના વિડીયોમાં જ, તો તે રીતે શોધીશું. તો 2 આખા ચોરસ કેટલા છે? આખા ચોરસ 2 છે, તો 2 લખીએ. ત્યારબાદ શું આવશે? વત્તા. હવે તમારે અડધા ચોરસ શોધવાના, તો 1 2 3 4 કેટલા છે? અડધા ચોરસ 4 છે, તો 4 અને બાજુમાં શું લખવાનું? અડધો, કેમ કે તે અડધા છે એટલા માટે. ત્યારબાદ તમે શું કરશો? 2 વત્તા 2, 2ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ 4, એટલે અહીં 2 લખ્યો, એટલે 2 ને 2 4, એટલે લીલો જે ભાગ છે તેનું ક્ષેત્રફળ કેટલું થયું? 4 થયું, એટલે સાચું છે. ત્યારબાદ આપણે પીળાનું ક્ષેત્રફળ શોધીએ. તો આટલો ભાગ છે તે તમે જોઈ જ શકો છો, પીળો છે, તેનું ક્ષેત્રફળ શોધીએ. તો તમે તેમાં આખા ચોરસ તમને કેટલા જોવા મળે છે? જુઓ તો, ધ્યાનથી જોજો. આ 1 2 અને 3 જોવા મળે છે. તો અહીં લખીએ 3 વત્તા, હવે અડધા, તો 1 2 ને 3, અડધા પણ તમને કેટલા જોવા મળશે? અડધા કરતાં અડધા. હવે તમે જુઓ, જે તમને અડધા ચોરસ જોવા મળે છે તે તો કેવા છે કે અડધા કરતાં વધુ છે. હવે તમે આ ચોરસ જુઓ તો એમાં આ ભાગ અડધો થતો નથી, તે અડધા કરતાં તો વધારે છે, એટલે આપણે પૂરા 3 લઈશું. એટલે 3 ને 3 કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. એટલે 6 ચોરસ સેમી આપણને મળે છે. એટલે આ જે કહ્યું છે તે સાચું છે. કે શું તે સાચું છે? તો હા, તે સાચું છે. લીલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે અને પીળા ભાગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી છે. તે કેવી રીતે થાય છે સમજાવો. તે બાળકો આપણે હમણાં જ સમજી ગયા કે કઈ રીતે આપણે લીલા ભાગનું ક્ષેત્રફળ શોધ્યું, ત્યારબાદ પીળા રંગના ભાગનું પણ ક્ષેત્રફળ આપણને 6 ચોરસ સેમી મળે છે. તો હવે આપણે આગળ સમજીએ. ત્યારબાદ તમને કહેવામાં આવ્યું છે, અરે મેં તેને જુદી રીતે બનાવવાનું વિચાર્યું હતું. જો તમે આ પ્રમાણે દોરો તો પણ ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થશે. હવે જુઓ, અહીં તમને જે બતાવ્યું છે તે થોડી અલગ રીત છે, પણ આ રીતે પણ શું મળે છે? 10 ચોરસ સેમી જ મળે છે.
ત્યારબાદ તમને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા છે. સુરુચિ સાચી છે. વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે સમજો. હવે વાદળી ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો તમે શું કરી શકો? તો પહેલાં તમારે આખા ચોરસ ગણવા પડે. તો ચાલો આપણે આખા ચોરસ ગણીએ તો કેટલા થાય છે? આ 1 અને 2 જ છે આખા ચોરસ. હા, તો આપણે શું કરીશું તે લખીશું 2, ત્યારબાદ વત્તા, હવે આમાં અડધા કરતાં વધારે છે તે લખવાના છે. તો અડધા કરતાં વધારે કયા છે? તો આ 1, 2, 3 અને 4. 4 ચોરસ એવા છે કે જે અડધા કરતાં વધારે છે. એકદમ અડધા કરતાં વધારે આપણે જોઈ શકીએ. અડધા કરતાં વધારે હોય તો આપણે એને આખા લખીશું, એટલે 4 લખ્યા. એટલે હવે એનો સરવાળો કરીએ. 4, 5 ને 6 થયા. એટલે વાદળી રંગનું કેટલું મળ્યું આપણને? 6 ચોરસ સેમી. ત્યારબાદ બાળકો આપણે સમજીએ. ત્યારબાદ તમને અહીં પૂછવામાં આવ્યું છે કે આ આકાર પૂર્ણ કરવા માટે તમે કોઈ બીજી રીત વિચારી શકો. એટલે કે બીજી કોઈ રીત એવી છે કે જેનાથી તમે આકાર પૂર્ણ કરી શકો અને તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી જ મળે. તો બાળકો બીજી એક રીત છે કે તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલાં તમે શું કરો કે જે આખા ચોરસ છે તેનું 1 ગણો. તો આ આકૃતિમાં તમે જેટલા તમને આખા ચોરસ દેખાય છે તેનું ક્ષેત્રફળ 1 લેવાનું. તો આપણે ત્યારબાદ બાળકો આપણે સમજીશું કે આ જે આકાર છે તેને આપણે બીજી કઈ રીતે તેનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો બાળકો આપણે બીજી એક આ રીતે શોધી શકીએ કે જેટલા ચોરસો છે તે આપણે ગણીશું. આખા ચોરસ 1, 2, 3, 4. 4 ચોરસ છે અને આ જુઓ આ ચોરસમાં થોડોક જ ભાગ બાકી રહી જાય છે, તેના માટે આપણે આ ચોરસ પણ ગણી લઈશું. એટલે 3 3 6 ચોરસ છે જે આખા જેવા છે. ત્યારબાદ વત્તા કરીશું. અડધા ચોરસ ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. અડધા ચોરસ 8 છે એટલે 8 ભાગ્યા અડધા કરીએ કારણ કે તે અડધા છે. હવે 6 વત્તા તમે 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8 એટલે અહીંયા 4 લખ્યો. એટલે 6 વત્તા 4 કેટલા થયા? 10 થયા. તો બીજી બાળકો આ સરળ રીત છે કે તમે આ રીતે ગણીને ક્ષેત્રફળ તેનું શોધી શકો છો. ત્યારબાદ આ છોકરી શું કહે છે? દરેક વખતે મહેમાનો ઘેર આવે છે ત્યારે મેં તેમને આ બનાવવા કહું છું પણ કેમ તે દૂર ભાગે છે? બીજી કેટલીક રીત તમારે જાતે પ્રયત્ન કરો. એટલે કે બાળકો બીજી કોઈ રીત હોય તમારા મનમાં કે આ રીતે આપણે શોધી શકીએ તો તમારે તેનો જાતે પ્રયત્ન કરો છે. હવે તમારા મિત્રને આનો ઘરેથી ઉકેલ મેળવવા કહો. તો તમારે તમારા મિત્રને પણ તેનો ઉકેલ મેળવવા કહેવાનું છે. ત્યારબાદ અહીં તમને બાળકો મહાવરો આપવામાં આવે છે. તો મહાવરામાં આપણે કેટલાક સવાલો સમજીશું, કેટલાક દાખલા પણ આપ્યા છે કે એક બાજુ આ એક આકારની બાજુ છે. અહીં તમને એક બાજુ દર્શાવી છે જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો. આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય તે રીતે આકાર પૂર્ણ કરો. તો હવે આનું ક્ષેત્રફળ તમને કેટલું કીધું છે કે આનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થવું જોઈએ. તે રીતે તમારે આકાર પૂર્ણ કરવાનો છે. તો બાળકો તમે વિચારો કે કઈ રીતે તમે કરી શકો. તમને એક લીટી આપી જ દીધી છે. તો બાળકો આપણે કંઈક આ રીતે આકાર પૂર્ણ કરી શકીશું. તમે બીજી આવી જ એક લીટી બનાવો. ત્યારબાદ તમારે આકાર દોરીને પછી ગણવાનું રહેશે કે શું 4 ચોરસ સેમી જે આપણને ક્ષેત્રફળ કીધું એ થઈ ગયું. કેમ કે 1 અને 2 એટલે અહીં 2 લખીએ. ત્યારબાદ અડધા ચોરસ જોઈએ. 1, 2, 3, 4. 4 અડધા ચોરસ છે એટલે અડધા એટલે અહીં 2 એટલે 2 ને 2 કેટલા થશે? 2 વત્તા 2 એટલે 4. એટલે 4 ચોરસ સેમી થઈ જાય છે. એટલે કે આ પ્રકારની આકૃતિથી 4 ચોરસ સેમી આકાર પૂર્ણ થાય છે. અહીં એક બાજુની 2 બાજુઓ દોરેલી છે. બીજી 2 બાજુ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી ઓછું થાય. અહીં તમને કીધું છે કે 2 ચોરસ સેમીથી ઓછું થવું જોઈએ. 2 બાજુ તો તમને આપી જ દીધી છે. તો બાળકો આપણે એકદમ ઓછું કરવા માટે બે લીટી તો દોરવાની છે. તો આપણે નહીં જેવો ભાગ આવીએ કે જેને આપણે ગણતરી કરી ના શકીએ. તો આ પ્રકારે આપણે બનાવી શકીએ. તો આ અડધો ને અડધો કેટલો થશે? એટલે કે આપણને અડધો અડધો થશે એટલે 1 થશે.
એટલે અડધો ને અડધો આપણે ગણીએ ચોરસનો ભાગ એટલે 1 થશે. 1 થાય એટલે કે 2 ચોરસ સેમી કરતાં પણ તેનું ક્ષેત્રફળ ઓછું મળે છે. આમ બાળકો, આપણે આ વિડીયોમાં ઘણું બધું સમજી ગયા. તે તમારે નોટબુકમાં આ પ્રકારે આકાર દોરવાનું છે અને પૂર્ણ કરવાનું રહેશે. હવે બાળકો, આપણે આગળનો પાઠ બીજા નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.